तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो लोक जागृति चैनल अंदर। तो दोस्तों, आजना वीडियो अंदर विविध खेडूत समाचार, विविध योजनाओं તેમજ हवामान खबरनी माहिती આપવામાં આવી છે। तो वीडियो पसंद आवे तो वीडियो ने लाइक करी अपनी आ चैनल ने सब्सक्राइब जरूरथी करी लेजो। तो दोस्तों, पहली खबर की बात करिए तो सावधान रहजो गुजरात, भारे वरसादनी आगाही। तो दोस्तों, हवामान निष्णात परेश गोस्वामीए जणाव्યું છે કે 12 થી 15 જુલાઈના દરમિયાન કોઈ મોટા કે સારા વરસાદની શક્યતાઓ હાલમાં નથી, પણ 16 તારીખથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે। 16 થી 30 જુલાઈ સુધીના સેશનમાં રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે। કેમ કે મિત્રો, અરબ સાગરમાં ભારે સિસ્ટમ સક્રિય બની છે અને તેની સીધી અસર ગુજરાતમાં કાળરૂપી બની શકે છે। ચાલુ અઠવાડિયા દરમિયાન અલ નીનો સક્રિય થાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે। જો મિત્રો આવું થશે તો વરસાદની નવી સિસ્ટમો સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ધંધો કરવા 15 મિનિટમાં મળશે લોન। જો તમે નાના પાયે બિઝનેસ ચલાવો છો તો એસબીઆઈ તમારા માટે ઓફર લઈને આવ્યું છે। માત્ર 15 મિનિટમાં તમને લોન મળી જશે। દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈ એસએમઈની સુવિધા આપવા માટે એક નવું અભિયાન શરૂ કર્યું છે। સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ તેનું નામ એમએસ મે સહજ રાખ્યું છે। આ અભિયાન હેઠળ નાના ઉદ્યોગોને માત્ર 15 મિનિટમાં એસબીઆઈ પાસેથી લોન આપવામાં આવશે। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોનું બાકી વીજ બિલ માફ। મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા સિંધ સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે। મહારાષ્ટ્રના 44 લાખ ખેડૂતોના વીજ બિલના લેણા માફ કરવામાં આવશે। મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવારે વિધાનસભામાં 2024-25ના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી હતી। આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર 5000 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો ચૂંટણી બાદ દેવા માફીની જાહેરાત। એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા છે। તેમાંથી 37,28,639 ખેડૂતોને 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માસમાં કૃષિ માટે કુલ 98,285 કરોડની લોન લીધી હતી। ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂત માથે 2,63,595 રૂપિયાનું આમ સતત વધતી જતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે। જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કર્યું છે, જેના કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ દેવા માફીનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે। જ્યારે મિત્રો મોદી સરકાર ખેડૂતના માત્ર 2 લાખ સુધીનું દેવું માફ કરે તો પણ 90% ખેડૂત દેવા માફમાંથી મુક્તિ થઈ જાય અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી દેવું છે તે પરથી મુક્તિ મળી શકે છે મિત્રો। तो दोस्तों, ત્યારબાદના સમાચાર જોઈએ તો સ્ત્રીઓ માટે નવી યોજના માતૃશક્તિ યોજના। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી નેચરલથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર કઠોળ, ખાદ્યતેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ
પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। આમાં કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો 2000ના હપ્તામાં થશે વધારો। કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ત્રીજી ટર્મના બજેટને મુદ્દે ખૂબ જ આશા સેવાઈ છે। નીચના થર અને મધ્યમ વર્ગના લોકોને સરકાર બજેટમાં મહત્વાકાંક્ષી યોજનાઓના માધ્યમથી વિશેષ લાભ આપી શકે છે। જો કે નોકરિયાત લોકો માટે પણ આવકવેરામાં છૂટછાટની મર્યાદા વર્ષ અને સ્લેબ પરિવર્તન થાય તેવી આશા પણ સેવાઈ રહી છે। કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થાય તેવી પણ આશાઓ મિત્રો સેવાઈ રહી છે અત્યારે। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો માત્ર 600 રૂપિયામાં ડીએપી ખાતર મળશે। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોના ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજના બનાવી રહી છે, જેમાં સરકારે હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે। ઘણા લાંબા સમયથી સરકાર આ દિશામાં કામ કરી રહી હતી, જેમાં સરકારને સફળતા મળી છે। સરકારે ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલા નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે। ઇફકો દ્વારા તૈયાર કરવામાં આવેલ આ ડીએપી ખાતરની કિંમત 500 રૂપિયા હશે, જેમાં 500 ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે। આ ખાતર 1 બોરી જેટલું કામ કરશે। હાલમાં ડીએપી ખાતરની બોરીની કિંમત 1350 રૂપિયા છે, એટલે કે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં મળશે, જેનો ખેડૂતોને સીધો લાભ મળવાનો છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો લીલો દુષ્કાળ જાહેર। તો હવામાન વિભાગની આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના ચોમાસુ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પાક ભારે વરસાદના કારણે નાશ થયા છે। આ વિસ્તારોમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકારે આ બધા વિસ્તારોમાં લીલો દુષ્કાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા જોઈએ તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શું ફરી ખેડૂતોનું આંદોલન થશે? તો ખેડૂતો આજે પણ પોતાની માંગણીઓ સાથે સરકાર સામે મક્કમતાથી ઊભા છે। વર્ષ 2020માં શરૂ થયેલ અને 1 વર્ષથી વધુ સમય થયેલ દિલ્હીની સરહદો પર ચાલુ રહેલું આંદોલન ફરી એકવાર શરૂ થઈ શકે છે। દેશના ખેડૂતો ફરી એકવાર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે। એમએસપી સહિતના ખેડૂતોને લગતા મુદ્દાઓ પર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવશે। સંયુક્ત કિસાન મોરચાની એક બેઠક યોજાઈ છે, જેમાં 17 રાજ્યોના 150 પ્રતિનિધિઓએ ભાગ લીધો છે, જેમાં ખેડૂતોના પેન્શન, એમએસપી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકાર 3 કાળા કાયદા સાથે તાનાશાહી વલણ અપનાવે છે, જેથી ફરીવાર ખેડૂત આંદોલન થઈ શકે છે મિત્રો। તો દોસ્તો આજના વિડીયોની અંદર આટલું જ। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને વિવિધ યોજનાઓ, વિવિધ ખેડૂત સમાચાર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।